વાઘોડિયા તાલુકામાં એસઆઈઆરની કામગીરી કરનાર બીએલઓ શિક્ષકો, તલાટી, ગ્રામસેવક જેવા તમામ શ્રીઓનું સન્માન કાર્યક્રમ વાઘોડિયા સેવા સદન કચેરી ખાતે યોજાયો। બીએલઓ અને 99% કામગીરી પૂર્ણ કરી જે અનુસંધાનમાં તેઓનું સન્માન કરવામાં આવ્યું। વાઘોડિયા મામલતદાર તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી નેહાબેન પંચાલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। બીએલઓની કામગીરી કરનારને મોર્નિંગમાં યોગા કરાવવામાં આવ્યા હતા તેમજ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે બીએલઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ બાદ તમામ બીએલઓ તેમજ અધિકારીઓએ સાથે પ્રીતિ ભોજન લીધું હતું। રિપોર્ટર મૌલિન વ્યાસ, BA ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। નમસ્કાર મિત્રો, આજરોજ વાઘોડિયા તાલુકાના સરકાર તરફથી બીએલઓ સુપરવાઇઝરોની જે નિમણૂક કરવામાં આવેલી છે એ તમામ બીએલઓ સુપરવાઇઝરોએ વાઘોડિયા તાલુકાના 152 મતદાન મથકમાં રાત દિવસ મહેનત કરી એસઆઈઆરની કામગીરી આજે 98%ની પ્લસ કામગીરી કરી છે। એ બદલ તમામ બીએલઓ સુપરવાઇઝરો અને એમાં જેટલા લોકોએ સાહસ સહકાર આપ્યો છે એ તમામ લોકોને મારી મીડિયા ટીમને દિલથી અભિનંદન આપું છું। અને આજે તમામ બીએલઓ સુપરવાઇઝરોની અત્રેની ઓફિસે એક ગેટ ટુગેધરનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે અત્યારે આપ સૌ જાણો છો કે એસઆઈઆરની કામગીરીમાં ઘણા બીએલઓ સુપરવાઇઝર માનસિક સ્ટ્રેસ અનુભવી રહ્યા છે। એ લોકો માટે અત્યારે સવારે 10 વાગ્યાથી એ લોકોને થોડુંક કસરત એક્સરસાઇઝ કરીને એમના માનસિક તણાવને દૂર કરી શકીએ એ માટેનું એક આયોજન કરવામાં આવેલું છે। બીજું એ બાદ અત્યારે એક નાની સરખી મિટિંગ અને અત્રેથી જે લોકોએ સારી કામગીરી કરી છે એ લોકોને અમે સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના છે અને ત્યારબાદ તમામ બીએલઓ સુપરવાઇઝરો સાથે મળી અને જમવાનું એક આયોજન કરેલું છે જેનાથી વાઘોડિયા તાલુકામાં સારી એવી કામગીરી થવા બદલ અને તમામ બીએલઓ સુપરવાઇઝરો બધા જેટલા લોકોએ અમને મદદ કરી છે બધાને અમે લોકો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ।